હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના 100 પ્રશ્નો જોઈશું, જેમાં ગુજરાતની ભૂગોળનો પ્રાથમિક પરિચય હશે. તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પ્રશ્ન 1. કર્કવૃત એ ગુજરાતના કયા બે શહેર વચ્ચેથી પસાર થાય છે? ઓપ્શન એ પ્રાંતિજ અને મોઢેરા. ઓપ્શન બી પ્રાંતિજ અને હિંમતનગર. ઓપ્શન સી પ્રાંતિજ અને સાબરકાંઠા. ઓપ્શન ડી પ્રાંતિજ અને મહેસાણા. તો સાચો જવાબ ઓપ્શન બી પ્રાંતિજ અને હિંમતનગર. પ્રશ્ન 2. ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત એ ભારતની કઈ દિશામાં આવેલું છે? ઓપ્શન એ પૂર્વ. ઓપ્શન બી પશ્ચિમ. ઓપ્શન સી દક્ષિણ કે ઓપ્શન ડી ઉત્તર દિશામાં. તો સાચો જવાબ ઓપ્શન બી પશ્ચિમ દિશામાં. પ્રશ્ન નંબર 3. ગુજરાતની પશ્ચિમ સીમાએ કયો સાગર આવેલો છે? ઓપ્શન એ હિન્દ મહાસાગર. ઓપ્શન બી પેસિફિક મહાસાગર. ઓપ્શન સી અરબ સાગર કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન સી અરબ સાગર. પ્રશ્ન નંબર 4. કર્કવૃત એ ગુજરાતના કયા ડુંગર પરથી પસાર થાય છે? ઓપ્શન એ હબા ડુંગર. ઓપ્શન બી કાળો ડુંગર. ઓપ્શન સી ધીણોધર ડુંગર કે ઓપ્શન ડી ભુજિયો ડુંગર. તો સાચો જવાબ ઓપ્શન સી ધીણોધર ડુંગર. પ્રશ્ન 5. કર્કવૃત એ ગુજરાતના કયા મંદિર પરથી પસાર થાય છે? ઓપ્શન એ મોઢેરાનું સૂર્ય મંદિર. ઓપ્શન બી પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર. ઓપ્શન સી ગોપનાથ મહાદેવનું મંદિર કે ઓપ્શન ડી કોણાર્કનું સૂર્ય મંદિર. તો સાચો જવાબ ઓપ્શન એ મોઢેરાનું સૂર્ય મંદિર. પ્રશ્ન નંબર 6. કર્કવૃત રેખા એ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? ઓપ્શન એ 4. ઓપ્શન બી 5. ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 7. તો સાચો જવાબ ઓપ્શન સી 6. પ્રશ્ન નંબર 4. ગુજરાતની પૂર્વ દિશામાં કયું રાજ્ય આવેલું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર. ઓપ્શન બી મધ્યપ્રદેશ. ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી ગોવા. તો સાચો જવાબ ઓપ્શન બી મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 8. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કયો છે? ઓપ્શન એ છોટાઉદેપુર. ઓપ્શન બી મહીસાગર. ઓપ્શન સી બનાસકાંઠા કે ઓપ્શન ડી દાહોદ. તો સાચો જવાબ ઓપ્શન ડી દાહોદ. પ્રશ્ન નંબર 9. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં મહાનગરપાલિકાઓ આવેલી છે? ઓપ્શન એ 5. ઓપ્શન બી 6. ઓપ્શન સી 7 કે ઓપ્શન ડી 8. તો સાચો જવાબ ઓપ્શન ડી 8. પ્રશ્ન નંબર 10. ગુજરાતનો કયો જિલ્લો માત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે? ઓપ્શન એ વલસાડ. ઓપ્શન બી નવસારી. ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી ભરૂચ. તો સાચો જવાબ ઓપ્શન એ વલસાડ. પ્રશ્ન નંબર 11. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ઓપ્શન એ બનાસકાંઠા. ઓપ્શન બી કચ્છ. ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી અમદાવાદ. તો સાચો જવાબ ઓપ્શન બી કચ્છ. પ્રશ્ન નંબર 12. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ બાબુભાઈ પટેલ. ઓપ્શન બી હિતેન્દ્રભાઈ દેસાઈ. ઓપ્શન સી અમરસિંહ ચૌધરી કે ઓપ્શન ડી નગીનદાસ પારેખ. તો સાચો જવાબ ઓપ્શન સી અમરસિંહ ચૌધરી. પ્રશ્ન નંબર 13. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? ઓપ્શન એ 28. ઓપ્શન બી 38. ઓપ્શન સી 32 કે ઓપ્શન ડી 33. તો સાચો જવાબ ઓપ્શન સી 33. પ્રશ્ન નંબર 14. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? ઓપ્શન એ વડ. ઓપ્શન બી પીપળો. ઓપ્શન સી
આંબો કે ઓપ્શન ડી ગુલાબ? તો સાચો જવાબ ઓપ્શન સી આંબો. પ્રશ્ન નંબર 15. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી વડોદરા કે ઓપ્શન ડી સુરેન્દ્રનગર? તો સાચો જવાબ ઓપ્શન એ સુરત. પ્રશ્ન નંબર 16. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી કચ્છ? તો સાચો જવાબ ઓપ્શન બી સુરત. પ્રશ્ન નંબર 17. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ એ કયા મુખ્યમંત્રીના સમયમાં થયો હતો? ઓપ્શન એ જીવરાજ મહેતા, ઓપ્શન બી હિતેન્દ્રભાઈ દેસાઈ, ઓપ્શન સી કલ્યાણજી મહેતા કે ઓપ્શન ડી મહિદી નવાજ જંગ? તો સાચો જવાબ ઓપ્શન એ જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 18. ગુજરાતના એવા કેટલા જિલ્લા છે જે સૌથી વધુ જિલ્લા સાથે સરહદ ધરાવે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4? તો સાચો જવાબ ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 19. મહારાષ્ટ્ર સાથે સૌથી લાંબી સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કયો છે? ઓપ્શન એ ભરૂચ, ઓપ્શન બી તાપી, ઓપ્શન સી વલસાડ કે ઓપ્શન ડી છોટાઉદેપુર? તો સાચો જવાબ ઓપ્શન બી તાપી. પ્રશ્ન નંબર 20. ગુજરાતની સ્થાપના વખતે ગુજરાતમાં કેટલા જિલ્લા અસ્તિત્વમાં હતા? ઓપ્શન એ 15, ઓપ્શન બી 16, ઓપ્શન સી 17 કે ઓપ્શન ડી 18? તો સાચો જવાબ ઓપ્શન બી ઓપ્શન સી 17. પ્રશ્ન નંબર 21. કર્કવૃત વિશે નીચેના વિધાનો તપાસો. 1. કર્કવૃત એ ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. 2. કર્કવૃત એ ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો કર્કવૃત એ ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે એ સાચું છે. અને 2. કર્કવૃત એ ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે એ બી સાચું છે. તો સાચો જવાબ ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 22. નીચેના વિધાનો તપાસો. 1. ગુજરાતના 8 જિલ્લામાં મહાનગરપાલિકા આવેલી છે, જેમાં વડોદરા, રાજકોટ, અમદાવાદ, જામનગર, સુરત, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. 2. ગુજરાતમાં કુલ 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જેમાં દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને નવસારીનો સમાવેશ થાય છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે? તો ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2 કે ઓપ્શન સી 1 અને 2 બંને કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો આ બંને વિધાનો સાચા છે. તો જવાબ આવશે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. પ્રશ્ન નંબર 23. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? ઓપ્શન એ દાહોદ, ઓપ્શન બી છોટાઉદેપુર, ઓપ્શન સી બનાસકાંઠા કે ઓપ્શન ડી ભરૂચ? તો સાચો જવાબ ઓપ્શન બી છોટાઉદેપુર. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયો જિલ્લો એ મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતો નથી? ઓપ્શન એ દાહોદ, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી વલસાડ કે ઓપ્શન ડી તાપી? તો સાચો જવાબ ઓપ્શન એ દાહોદ. પ્રશ્ન નંબર 25. ગુજરાતનો કયો જિલ્લો એ રાજસ્થાન સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી બનાસકાંઠા, ઓપ્શન સી સાબરકાંઠા કે ઓપ્શન ડી દાહોદ? તો સાચો જવાબ ઓપ્શન બી બનાસકાંઠા. પ્રશ્ન નંબર 26. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? ઓપ્શન એ 1 એપ્રિલ 1960, 1 એપ્રિલ 1961, ઓપ્શન સી 1 એપ્રિલ 1963 કે ઓપ્શન ડી 1 એપ્રિલ 1962? તો સાચો જવાબ
ઓપ્શન સી 1 એપ્રિલ 1963. પ્રશ્ન નંબર 27. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? ઓપ્શન એ ખડમૂર, ઓપ્શન બી સુરખાબ, ઓપ્શન સી મોર કે ઓપ્શન ડી કોયલ. તો સાચો જવાબ ઓપ્શન બી સુરખાબ. પ્રશ્ન નંબર 28. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી ચિત્તો કે ઓપ્શન ડી દીપડો. તો સાચો જવાબ ઓપ્શન બી સિંહ. પ્રશ્ન નંબર 29. નીચેના વિધાનો તપાસો. એ ગુજરાતનું રાજ્ય ફૂલ એ ગલગોટો છે. 2. ગુજરાતનું રાજ્ય ગીત એ જય જય ગરવી ગુજરાત છે. 3. ગુજરાતની રાજ્ય ભાષા એ ગુજરાતી છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2 કે ઓપ્શન સી ફક્ત 1 અને 3 કે ઓપ્શન ડી આપેલ તમામ. તો આપેલ તમામ એ ત્રણેય સાચા છે. તો સાચો જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કયો જિલ્લો એ રાજસ્થાન સાથે સરહદ ધરાવતો નથી? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી બનાસકાંઠા, ઓપ્શન સી સાબરકાંઠા કે ઓપ્શન ડી મહેસાણા. તો સાચો જવાબ ઓપ્શન ડી મહેસાણા. પ્રશ્ન નંબર 31. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કયો છે? ઓપ્શન એ છોટાઉદેપુર, ઓપ્શન બી દાહોદ, ઓપ્શન સી ભરૂચ કે ઓપ્શન ડી તાપી. તો સાચો જવાબ ઓપ્શન એ છોટાઉદેપુર. પ્રશ્ન નંબર 32. ગુજરાતનો કયો જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી મોરબી, ઓપ્શન સી જામનગર કે ઓપ્શન ડી કચ્છ. તો સાચો જવાબ ઓપ્શન ડી કચ્છ. પ્રશ્ન નંબર 33. ગુજરાતના કયા 2 જિલ્લા એ મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે? ઓપ્શન એ દાહોદ અને ભરૂચ, ઓપ્શન બી દાહોદ અને મહીસાગર, ઓપ્શન સી દાહોદ અને બનાસકાંઠા કે ઓપ્શન ડી છોટાઉદેપુર અને દાહોદ. તો સાચો જવાબ ઓપ્શન ડી છોટાઉદેપુર અને દાહોદ. પ્રશ્ન નંબર 34. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? ઓપ્શન એ 1,96,024 ચોરસ કિલોમીટર, ઓપ્શન બી 1,96,026 ચોરસ કિલોમીટર, ઓપ્શન સી 1,96,028 ચોરસ કિલોમીટર કે ઓપ્શન ડી 1,96,254 ચોરસ કિલોમીટર. તો સાચો જવાબ ઓપ્શન એ 1,96,024 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 35. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? ઓપ્શન એ 500 કિલોમીટર, ઓપ્શન બી 600 કિલોમીટર, ઓપ્શન સી 590 કિલોમીટર કે ઓપ્શન ડી 690 કિલોમીટર. તો સાચો જવાબ ઓપ્શન સી 590 કિલોમીટર. પ્રશ્ન નંબર 36. ગુજરાતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? ઓપ્શન એ 600 કિલોમીટર, ઓપ્શન બી 690 કિલોમીટર, ઓપ્શન સી 500 કિલોમીટર કે ઓપ્શન ડી 590 કિલોમીટર. તો સાચો જવાબ ઓપ્શન સી 500 કિલોમીટર. પ્રશ્ન નંબર 37. ગુજરાતની ઉત્તર દિશામાં કયું રાજ્ય આવેલું છે? ઓપ્શન એ પાકિસ્તાન, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી બનાસકાંઠા કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. તો સાચો જવાબ ઓપ્શન બી રાજસ્થાન. પ્રશ્ન નંબર 38. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી તાપી કે ઓપ્શન ડી અમદાવાદ. તો સાચો જવાબ ઓપ્શન એ સુરત. પ્રશ્ન નંબર 39. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ ડૉક્ટર જીવરાજ મહેતા, ઓપ્શન બી આનંદીબેન પટેલ, ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ કે ઓપ્શન ડી બાબુભાઈ પટેલ. તો સાચો જવાબ ઓપ્શન એ ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 40.
ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એ કયા નંબરની મુખ્યમંત્રી બની હતી? ઓપ્શન એ 15 નંબરની, ઓપ્શન બી 16મા નંબરની, ઓપ્શન સી 17મા નંબરની કે ઓપ્શન ડી 18મા નંબરની. તો સાચો જવાબ ઓપ્શન એ 15મા નંબરની. પ્રશ્ન નંબર 41. ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા. તો સાચો જવાબ ઓપ્શન બી અમદાવાદ. પ્રશ્ન નંબર 42. ગુજરાતનું વર્તમાન પાટનગર કયું છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા કે ઓપ્શન ડી રાજકોટ. તો સાચો જવાબ ઓપ્શન બી ગાંધીનગર. પ્રશ્ન નંબર 43. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર કયા મુખ્યમંત્રીના સમયમાં બન્યું હતું? ઓપ્શન એ હિતેન્દ્રભાઈ દેસાઈ, ઓપ્શન બી બાબુભાઈ પટેલ, ઓપ્શન સી અંબાલાલ શાહ કે ઓપ્શન ડી જીવરાજ મહેતા. તો સાચો જવાબ ઓપ્શન એ હિતેન્દ્રભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 44. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી કચ્છ કે ઓપ્શન ડી જામનગર. તો સાચો જવાબ ઓપ્શન સી કચ્છ. પ્રશ્ન નંબર 45. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવે છે? ઓપ્શન એ ડાંગ, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી જૂનાગઢ કે ઓપ્શન ડી ગીર સોમનાથ. તો સાચો જવાબ ઓપ્શન બી કચ્છ. પ્રશ્ન નંબર 46. ગુજરાતમાં સૌથી વધુ શહેરીકરણ વસ્તી એ કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી ભરૂચ. તો સાચો જવાબ ઓપ્શન બી અમદાવાદ. પ્રશ્ન નંબર 47. ગુજરાતમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી એ કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ દાહોદ, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી કચ્છ કે ઓપ્શન ડી સાબરકાંઠા. તો સાચો જવાબ ઓપ્શન એ દાહોદ. પ્રશ્ન નંબર 48. ગુજરાતમાં સૌથી ઓછું સ્ત્રી પુરુષ સાક્ષરતા એ કયા જિલ્લામાં આવેલ છે? એટલે કે ગુજરાતમાં સૌથી ઓછું સ્ત્રી પુરુષ સાક્ષરતા એ કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ દાહોદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી તાપી કે ઓપ્શન ડી ભરૂચ. તો સાચો જવાબ ઓપ્શન એ દાહોદ. પ્રશ્ન નંબર 49. નીચેના વિધાનો તપાસો. 1. ગુજરાતમાં સૌથી વધુ પુરુષ સાક્ષરતા એ ગાંધીનગરમાં આવેલ છે. 2. ગુજરાતમાં સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા એ સુરતમાં આવેલ છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં, કારણ કે આ બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 50. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? ઓપ્શન એ ડાંગ, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી બનાસકાંઠા. તો સાચો જવાબ ઓપ્શન બી કચ્છ. પ્રશ્ન નંબર 51. ગુજરાત એ કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? ઓપ્શન એ 7516 કિલોમીટર, ઓપ્શન બી 7000 કિલોમીટર, ઓપ્શન સી 1650 કિલોમીટર કે ઓપ્શન ડી 1600 કિલોમીટર. તો સાચો જવાબ ઓપ્શન ડી 1600 કિલોમીટર. પ્રશ્ન નંબર 52. ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? ઓપ્શન એ 14, ઓપ્શન બી 15, ઓપ્શન સી 16 કે ઓપ્શન ડી 17. તો સાચો જવાબ ઓપ્શન બી 15. પ્રશ્ન નંબર 53. નીચેના વિધાનો તપાસો. 1. ગુજરાત એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. 2. ગુજરાતના 15 જિલ્લા એ દરિયા કિનારો ધરાવે છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા,
પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, આણંદ, સુરત અને વલસાડનો સમાવેશ થાય છે. 3. કચ્છ જિલ્લો એ 406 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. 4. સૌરાષ્ટ્રના 8 જિલ્લા 843 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. 5. તળ ગુજરાતના 6 જિલ્લા એ 351 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 4, ઓપ્શન સી 1, 2 અને 3 કે ઓપ્શન ડી ઉપરના તમામ. તો સાચો જવાબ ઓપ્શન ડી ઉપરના તમામ, કેમ કે આ 5 વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 54. ગુજરાતમાં કયા 2 અખાત આવેલા છે? ઓપ્શન એ કચ્છનો અખાત, ઓપ્શન બી ખંભાતનો અખાત, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ અને બી બંને, સી. પ્રશ્ન નંબર 55. ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલ વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ કચ્છ જિલ્લામાં, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી જામનગર કે ઓપ્શન ડી સુરત. તો સાચો જવાબ ઓપ્શન બી ડાંગ. પ્રશ્ન નંબર 56. ગુજરાતની દક્ષિણ પશ્ચિમ એટલે કે અગ્નિ ખૂણામાં કયું રાજ્ય આવેલું છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી ગુજરાત. તો સાચો જવાબ ઓપ્શન બી મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 57. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. તો સાચો જવાબ ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 58. ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. તો સાચો જવાબ ઓપ્શન એ 1, જે કચ્છમાં આવેલ છે. પ્રશ્ન નંબર 59. ગુજરાત રાજ્યમાં કેટલા અભયારણ્યો આવેલા છે? ઓપ્શન એ 22, ઓપ્શન બી 23, ઓપ્શન સી 24 કે ઓપ્શન ડી 25. તો સાચો જવાબ ઓપ્શન બી 23. પ્રશ્ન નંબર 60. ગુજરાતનો કયો જિલ્લો એ સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવે છે? ઓપ્શન એ ડાંગ, ઓપ્શન બી તાપી, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી ગાંધીનગર. તો સાચો જવાબ ઓપ્શન બી તાપી. પ્રશ્ન નંબર 61. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? ઓપ્શન એ ભૂપેન્દ્રભાઈ પટેલ, ઓપ્શન બી હિતેન્દ્ર દેસાઈ, ઓપ્શન સી આચાર્ય દેવવ્રત કે ઓપ્શન ડી ડૉક્ટર જીવરાજ મહેતા. તો સાચો જવાબ ઓપ્શન સી આચાર્ય દેવવ્રત. પ્રશ્ન નંબર 62. ભૂપેન્દ્રભાઈ પટેલ એ કયા નંબરના મુખ્યમંત્રી છે? ઓપ્શન એ 17 નંબર, ઓપ્શન બી 18 નંબરના, ઓપ્શન સી 19મા નંબરના કે ઓપ્શન ડી 20 નંબરના. તો સાચો જવાબ ઓપ્શન એ 17 નંબરના. પ્રશ્ન નંબર 63. કયા દિવસને ગુજરાતનો ગૌરવ દિવસ માનવામાં આવે છે? ઓપ્શન એ 1 ઓક્ટોબર, ઓપ્શન બી 1 નવેમ્બર, ઓપ્શન સી 1 જાન્યુઆરી કે ઓપ્શન ડી 1 મે. 1 જૂનની જગ્યાએ 1 મે કરી નાખજો. તો સાચો જવાબ ઓપ્શન ડી 1 મેને ગુજરાતનો ગૌરવ દિવસ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 64. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? ઓપ્શન એ મહિડી નવાઝ જંગ, ઓપ્શન બી ડૉક્ટર જીવરાજ મહેતા, ઓપ્શન સી નગીનદાસ ગાંધી કે ઓપ્શન ડી પિયુષ ગોહિલ. તો સાચો જવાબ ઓપ્શન એ મહિડી નવાઝ જંગ. પ્રશ્ન નંબર 65. ગુજરાતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતી? ઓપ્શન એ રંજના ચાવડા, ઓપ્શન બી શારદા મુખર્જી, ઓપ્શન સી આનંદીબેન પટેલ કે ઓપ્શન ડી પ્રીતિ સુકુમાર. તો સાચો જવાબ ઓપ્શન બી શારદા મુખર્જી. પ્રશ્ન નંબર 66.
સૌરાષ્ટ્રનો સૌથી ટૂંકો દરિયા કિનારો એ કયો જિલ્લો ધરાવે છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી અમરેલી, ઓપ્શન સી મોરબી કે ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા. તો સાચો જવાબ ઓપ્શન સી મોરબી. પ્રશ્ન નંબર 67. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો દરિયા કિનારો એ કયો જિલ્લો ધરાવે છે? ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી દેવભૂમિ દ્વારકા, ઓપ્શન સી મોરબી કે ઓપ્શન ડી જુનાગઢ. તો સાચો જવાબ ઓપ્શન બી દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન નંબર 68. કંડલા બંદર એ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી ગીર સોમનાથ કે ઓપ્શન ડી કચ્છ. તો સાચો જવાબ ઓપ્શન ડી કચ્છ. પ્રશ્ન નંબર 69. કંડલા બંદરનું ઉદ્ઘાટન એ કોણે કર્યું હતું? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી કે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. તો સાચો જવાબ ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 70. કઈ સાલમાં કંડલા બંદર એ પંડિત દીનદયાળ પોર્ટ નામે ઓળખાયું હતું? ઓપ્શન એ 2015, ઓપ્શન બી 2016, ઓપ્શન સી 2017 કે ઓપ્શન ડી 2018. તો સાચો જવાબ ઓપ્શન સી 2017. પ્રશ્ન નંબર 71. ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર કયું છે? ઓપ્શન એ પીપાવાવ બંદર, ઓપ્શન બી ઓખા બંદર, ઓપ્શન સી બેડી બંદર કે ઓપ્શન ડી માંડવી બંદર. તો સાચો જવાબ ઓપ્શન એ પીપાવાવ બંદર. પ્રશ્ન નંબર 72. કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? ઓપ્શન એ તાપી નદી, ઓપ્શન બી નર્મદા નદી, ઓપ્શન સી મહી નદી કે ઓપ્શન ડી બનાસ નદી. તો સાચો જવાબ ઓપ્શન સી મહી નદી. પ્રશ્ન નંબર 73. નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થળ કયું છે? ઓપ્શન એ હરણફાળ, ઓપ્શન બી આંબેશ્વર, ઓપ્શન સી નર્મદા કે ઓપ્શન ડી ભરૂચ. તો સાચો જવાબ ઓપ્શન બી આંબેશ્વર, જે છોટાઉદેપુરમાં આવેલ છે. પ્રશ્ન નંબર 74. તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થળ કયું છે? ઓપ્શન એ આંબેશ્વર, ઓપ્શન બી હરણફાળ, ઓપ્શન સી નર્મદા કે ઓપ્શન ડી છોટાઉદેપુર. તો સાચો જવાબ ઓપ્શન બી હરણફાળ. પ્રશ્ન નંબર 75. નીચેનામાંથી કયું 84 તાલુકાનું મુખ્ય મથક છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ભરૂચ કે ઓપ્શન ડી વડોદરા. તો સાચો જવાબ ઓપ્શન એ સુરત. પ્રશ્ન નંબર 76. નીચેનામાંથી કયું દસક્રોઈ તાલુકાનું મુખ્ય મથક છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી ભાવનગર કે ઓપ્શન ડી અમદાવાદ. તો સાચો જવાબ ઓપ્શન ડી અમદાવાદ. પ્રશ્ન નંબર 77. કચ્છ જિલ્લો એ પાકિસ્તાન દેશ સાથે કેટલા કિલોમીટરની સરહદ ધરાવે છે? ઓપ્શન એ 406 કિલોમીટર, ઓપ્શન બી 502 કિલોમીટર, ઓપ્શન સી 512 કિલોમીટર કે ઓપ્શન ડી 412 કિલોમીટર. તો સાચો જવાબ ઓપ્શન સી 512 કિલોમીટર. પ્રશ્ન નંબર 78. નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત એ ભારતમાં પ્રથમ ક્રમે આવે છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી એરંડા, ઓપ્શન સી કપાસ કે ઓપ્શન ડી તુવેર. તો સાચો જવાબ ઓપ્શન બી એરંડા. પ્રશ્ન નંબર 79. ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાતના લેખક કોણ છે? ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી નર્મદ, ઓપ્શન સી પ્રેમાનંદ કે ઓપ્શન ડી શામળ. તો સાચો જવાબ ઓપ્શન બી નર્મદ. પ્રશ્ન નંબર 80. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત એ ભારતમાં કયા સ્થાને આવે છે? ઓપ્શન એ બીજા સ્થાને, ઓપ્શન બી ત્રીજા સ્થાને, ઓપ્શન સી
ચોથા સ્થાને કે ઓપ્શન ડી પાંચમા સ્થાને? તો સાચો જવાબ ઓપ્શન ડી પાંચમા સ્થાને. પ્રશ્ન નંબર 81. ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી બાંગ્લાદેશ કે ઓપ્શન ડી નેપાળ? તો સાચો જવાબ ઓપ્શન બી પાકિસ્તાન. પ્રશ્ન નંબર 82. દરિયા કિનારો અને સાથે સાથે આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લા કયા છે? ઓપ્શન એ વલસાડ, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી ડાંગ કે ઓપ્શન ડી એ, બી અને સી ત્રણેય? તો સાચો જવાબ ઓપ્શન ડી એ, બી અને સી ત્રણેય. પ્રશ્ન નંબર 83. આંતરરાષ્ટ્રીય કે દરિયાઈ એક પણ સરહદ ન ધરાવતા ગુજરાતના જિલ્લા કેટલા છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 9, ઓપ્શન સી 12 કે ઓપ્શન ડી 15? તો સાચો જવાબ ઓપ્શન બી 9. પ્રશ્ન નંબર 84. ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 8, ઓપ્શન સી 12 કે ઓપ્શન ડી 16? તો સાચો જવાબ ઓપ્શન સી 12. પ્રશ્ન નંબર 85. પંચાયતી રાજનો અમલ કરનાર ગુજરાત એ ભારતનું કયા નંબરનું રાજ્ય છે? ઓપ્શન એ 4મા નંબરનું, ઓપ્શન બી 8મા નંબરનું, ઓપ્શન સી 12મા નંબરનું કે ઓપ્શન ડી 16મા નંબરનું? તો સાચો જવાબ ઓપ્શન બી 8મા નંબરનું. ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 30° રેખાંશનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે ખાલી જગ્યા કલાકનો તફાવત હોય છે. ઓપ્શન એ 2 કલાકનો, ઓપ્શન બી 3 કલાકનો, ઓપ્શન સી 4 કલાકનો કે ઓપ્શન ડી 5 કલાકનો? તો સાચો જવાબ ઓપ્શન એ 2 કલાકનો. પ્રશ્ન નંબર 87. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય એ કયા જિલ્લામાં થાય છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી ગોધરા, ઓપ્શન સી દાહોદ કે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ? તો સાચો જવાબ ઓપ્શન સી દાહોદ. પ્રશ્ન નંબર 88. ગુજરાતમાં છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? ઓપ્શન એ દાહોદ, ઓપ્શન બી સિરક્રીક, ઓપ્શન સી બનાસકાંઠા કે ઓપ્શન ડી સાબરકાંઠા? તો સાચો જવાબ ઓપ્શન બી સિરક્રીક. પ્રશ્ન નંબર 89. ગુજરાતનું નીચેના પૈકીનું કયું શહેર એ કર્કવૃતની ઉત્તરે આવેલું છે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી ગોધરા, ઓપ્શન સી મહેસાણા કે ઓપ્શન ડી રાજકોટ? તો સાચો જવાબ ઓપ્શન સી મહેસાણા. પ્રશ્ન નંબર 90. ગુજરાતની ઉત્તર સરહદમાંથી ખાલી જગ્યા પસાર થાય છે? ઓપ્શન એ વિષુવવૃત્ત, ઓપ્શન બી મકરવૃત્ત, ઓપ્શન સી ઉષ્ણકટિબંધ કે ઓપ્શન ડી શીતકટિબંધ? તો સાચો જવાબ ઓપ્શન સી ઉષ્ણકટિબંધ. પ્રશ્ન નંબર 91. કર્કવૃત્ત એ ગુજરાતમાં કઈ જગ્યાએથી પસાર થાય છે? ઓપ્શન એ ઉત્તર ગુજરાતમાંથી, ઓપ્શન બી દક્ષિણ ગુજરાતમાંથી, ઓપ્શન સી પૂર્વ ગુજરાતમાંથી કે ઓપ્શન ડી પશ્ચિમ ગુજરાતમાંથી? તો સાચો જવાબ ઓપ્શન એ ઉત્તર ગુજરાતમાંથી. પ્રશ્ન નંબર 92. ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો મળેલ છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી રાજસ્થાન? તો સાચો જવાબ ઓપ્શન સી ગુજરાત. ગુજરાતની ઉત્તરે કયો અખાત આવેલો છે? ઓપ્શન એ ખંભાતનો અખાત, ઓપ્શન બી કચ્છનો અખાત કે ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન બી કચ્છનો અખાત. પ્રશ્ન નંબર 94. ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? ઓપ્શન એ ઉના, ઓપ્શન બી માંગરોળ, ઓપ્શન સી માંડવી કે ઓપ્શન ડી ધોળકા? તો સાચો જવાબ ઉના, જે ગીર સોમનાથમાં આવેલ છે. પ્રશ્ન નંબર 95. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ઓપ્શન એ વલસાડ, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી
સુરત કે ઓપ્શન ડી બોટાદ? તો સાચો જવાબ ઓપ્શન બી ડાંગ. પ્રશ્ન નંબર 96. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ બોટાદ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી વલસાડ કે ઓપ્શન ડી ડાંગમાં? તો સાચો જવાબ ઓપ્શન ડી ડાંગ. પ્રશ્ન નંબર 97. ગુજરાતનો કયો જિલ્લો એ દીવ સાથે સરહદ ધરાવે છે? ઓપ્શન એ ડાંગ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી નવસારી કે ઓપ્શન ડી ગીર સોમનાથ? તો સાચો જવાબ ઓપ્શન ડી ગીર સોમનાથ. પ્રશ્ન નંબર 98. ગુજરાતનો કયો જિલ્લો એ દમણ સાથે સરહદ ધરાવે છે? ઓપ્શન એ ડાંગ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી અમરેલી કે ઓપ્શન ડી જુનાગઢ? તો સાચો જવાબ ઓપ્શન બી વલસાડ. પ્રશ્ન નંબર 99. ગુજરાતનો કયો જિલ્લો એ દાદરા અને નગર હવેલી સાથે સરહદ ધરાવે છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી ગીર સોમનાથ, ઓપ્શન સી નવસારી કે ઓપ્શન ડી વલસાડ? તો સાચો જવાબ ઓપ્શન ડી વલસાડ. પ્રશ્ન નંબર 6. ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં કયા સ્થાને આવે છે? ઓપ્શન એ 5મા સ્થાને, ઓપ્શન બી 6ઠ્ઠા સ્થાને કે ઓપ્શન સી 7મા સ્થાને કે ઓપ્શન ડી 9મા સ્થાને? તો સાચો જવાબ ઓપ્શન એ 5મા સ્થાને.